રાજ્યના મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પિતાની અસ્થિનું વિસર્જન આજે મહીસાગર નદીમાં કરવામાં આવ્યું। વિસર્જન માનગઢની તળેટી પાસે આવેલ પવિત્ર ઉનડિયા મહાદેવ મંદિર પાસે થયું, જ્યાં 5 નદીઓનો સંગમ થતો હોય છે। આ પવિત્ર સ્થળે અસ્થિ વિસર્જન કરી મંત્રી ડોક્ટર ડિંડોરે આદિવાસી પરંપરાને માન આપ્યો। મહીસાગર નદી, જેને સાગરનું ઉપનામ મળ્યું છે, તેમાં વિસર્જન કરવાનું આદિવાસી સમાજ માટે શ્રદ્ધાનું કાર્ય માનવામાં આવે છે। ઉનડિયા મહાદેવ મંદિર આદિવાસી સમાજ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પિતૃ અમાવસ્યા અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકો અસ્થિ વિસર્જન માટે આવે છે। અહીં આંબલી 11ના પાવન દિવસે મેળો પણ યોજાય છે। મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરિયાએ આજે પિતાના અસ્થિ વિસર્જન દ્વારા પરંપરા જાળવી અને સમાજને સંદેશ આપ્યો। 5 નદીઓનો સંગમ છે। મહીસાગર, અનાસ, ચાકમ નદી, વલાઈ નદી, આંગળી માતા નદીનું ત્યાં સંગમ થાય છે। ત્યાં અમારું આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે માનગઢ ધામ। આ માનગઢની તળેટીમાં આ ઉનડિયા મહાદેવ ત્યાં આવેલું છે। વર્ષોથી અમારા બાપ દાદાઓ આ પિતૃઓને તર્પણ કરવા માટે, અસ્થિ વિસર્જન માટે પણ આવતા હતા। અને અહીંયા અમારું આસ્થા કેન્દ્ર એવું છે કે આ મહાદેવ જે છે એની પૂજા અર્ચના કરીને લોકો મન્નત માનતા હોય। મન્નત એમની કોઈ પણ મન્નત હોય, પશુ વૃદ્ધિની હોય, જે કંઈ પોતાના વ્યક્તિગત લાભોની હોય, સમાજ સુરક્ષાની હોય, એ બધી માનતાઓ જે માનતા એ ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરતા હતા। અને પરિપૂર્ણ થાય એટલે પછી એ છોડવા માટે ફરીથી અહીંયા દર્શન કરવા માટે આવીને લોકો એ માથું ટેકવીને એની માટીને તિલક લગાવતા। એ ધરતી છે અને અહીંયા અમારા ભાદરવા વખતે અમારા પિતૃ અમાવસ્યા આવે ત્યારે અહીંયા બધા જ અમારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને રાજસ્થાનના મિત્રો અહીંયા આવીને પોતાના પિતૃનું તર્પણ આ ધરતી પર કરે છે। માનગઢના પવિત્ર ક્ષેત્રમાં આવેલ માનગઢ ધામ અને નજીકમાં જ આવેલું અમારું ઉનડિયા પવિત્ર ધામ અને સાથે અહીંયા પશ્ચિમમાં મહાકાળી માતાનું ધામ। અને આવા પવિત્ર ધામમાં ખાસ કરીને ઉનડિયા મહાદેવમાં દર વર્ષે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા અહીંયા વિશેષ કાર્યક્રમ થાય છે। ભાદરવાની પિતૃ અમાવસ્યાના દિવસે હજારો લોકો લાભ લે છે। અહીંયા મહત્વ એવું છે કે પહેલા જમાનામાં લોકો અહીંયા આંબલી 11નો પવિત્ર મેળો ભરાતો હતો। લોકો પોતાની જે કંઈ ભાદા આખરિયા થા દૂધો, ગાયો, ભેંસો જે દૂજાની બનતી હતી અને ત્યારે અહીંયા દૂધની ધારા વેળામાં આજે પણ એ પરંપરા ચાલુ છે।